હેલો મિત્રો, નમસ્કાર. એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ફટાકડા ફોડવાની અંગેની નવી સૂચના જાહેર કરી છે. વાયુ અને ધ્વનિ પ્રદૂષણને અટકાવવાના ઉદ્દેશ સાથે સરકારે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું કડક પાલન કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમો અનુસાર દિવાળીની રાત્રે માત્ર 2 કલાક જ 8 થી 10 સુધી જ ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકારની સૂચનાઓ મુજબ પર્યાવરણ પર વિપરીત અસરને આગ લાગવાનો બનાવ ન બને તે માટે રાતના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર સંપૂર્ણ મનાઈ ફરવામાં આવી છે. આ ઉપરાંત સરકારે વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા જોવા જઈએ તો પ્રાપ્ત ગ્રીન તથા ઓછા પ્રદૂષણ ઉત્પન્ન કરતા ફટાકડાના ઉત્પાદન અને વેચાણની જ પરવાનગી રહેશે. આ ઉપરાંત ભારે ઘોંઘાટવાળા, સ્વાસ્થ્ય માટે હાનિકારક અને વધુ પ્રદૂષણ ફેલાવતા બાંધેલા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે ફટાકડાનું વેચાણ માત્ર લાયસન્સ ધારક વેપારીઓ દ્વારા જ કરવાનું રહેશે અને તેઓએ માત્ર માન્ય રાખવામાં આવેલા ફટાકડાનું જ વેચાણ કરવાનું રહેશે. જી હા મિત્રો, એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નમસ્કાર.